જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયા બટાકાની ઉપવાસમાં ખવાતી સૂકી ભાજી બનાવીશું. એના માટે મેં આ શક્કરિયા બટાકાને ધોઈ અને સાફ કરી લીધા છે. હવે આપણે આ રીતે ઢોકળિયામાં એને આપણે બાફી લઈશું. શક્કરિયાને કુકરમાં બાફશો તો એકદમ લોચા જેવા થઈ જશે, ઢોકળિયામાં જ બાફવા એને. શક્કરિયા બટાકા બફાઈ ગયા છે અને મેં સમારીને સરસ તૈયાર કરી લીધા છે. એની માટે મેં વઘાર માટે લીલા મરચા લીધા છે, કાજુ લીધા છે, સૂકી દ્રાક્ષ લીધી છે, જેને મેં 5 મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખી હતી. લીમડી લીધી છે, સિંગદાણા વાટીને લીધા છે, ધાણા લીધા છે. લીમડી ઉપવાસમાં ખાતા હોય તો જ નાખવાની, નહીં તો નહીં નાખવી. હવે આપણે એનો વઘાર કરી લઈશું. પેનમાં આપણે થોડું તેલ લઈશું. ઉપવાસમાં હંમેશા જીરું ખવાય છે, આપણે જીરાનો વઘાર કરીશું. થઈ જાય એટલે આપણે મરચાં નાખીશું, સિંગદાણા ઉમેરીશું, લીમડી ઉમેરીશું, શક્કરિયા બટાકા ઉમેરી દઈશું, સિંધવ મીઠું ઉમેરીશું. સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં કાજુ ઉમેરીશું, દ્રાક્ષ ઉમેરીશું, દાણા ઉમેરીશું, મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી શક્કરિયા બટાકાની સૂકી ભાજી. શિવરાત્રી સ્પેશિયલ દાણાથી અમને ગાર્નિશ કરીશું. ચોક્કસ શિવરાત્રીમાં આ શક્કરિયા બટાકાની સૂકી ભાજી મારી બનાવેલી તમે ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં લખજો કે મારી બનાવેલી શક્કરિયા બટાકાની સૂકી ભાજી તમને કેવી લાગી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.